થઈ ગઈ? હા બસ તૈયાર થઈશ. આ ગોપી તૈયાર થઈને બહાર જાય છે. ક્યાં જઈ રહી છે કઈ ખબર છે તમને લોકોને? હા રમાબેન, એની બેનપણીના લગ્ન છે ને એટલે ગોપી બહાર જાય છે. હા રમાબેન, આ ગોપી એની બેનપણીના લગ્નમાં જાય છે ને તો એને 1000 રૂપિયા આપજો ને. ત્યાં થોડો વ્યવહાર કરવો પડે અને આવવા જવાના ભાડા માટે. 1000 રૂપિયા? ભાઈ તું ગાંડો થયો છે? હા, અરે આ દીકરી લગ્નમાં જતી હોય તો 1000 રૂપિયા ક્યાં આપવાની જરૂર છે? 500 રૂપિયા તો બહુ થઈ ગયા. આવા જવાનું ભાડું ને વરઘોડિયાને 50 કે 100 રૂપિયા દઈ દેવાના એટલે પતી ગઈ વાત. આ તું છે ને ખોટી છોકરીને માથે નહીં ચડાવ હો ભાઈ. પણ રમાબેન, અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે. આપણા જમાનામાં 100 રૂપિયા દેતા તો હાલતું હતું. હવે અત્યારે તો 500 રૂપિયાનો ચાંદલો જ કરવો પડે છે. હા, તમે મને નહીં શીખવાડો મારે શું કરવાનું. લો બોલો, 500 રૂપિયા. 500 રૂપિયા એ ખારે કોઈ દિવસ ભાડ્યા છે ખરા? 500 રૂપિયા કાંઈ નહીં. કોઈના પણ લગ્નમાં જાવ ને 100 રૂપિયાથી ઉપર ચાંદલો કરવાનો થતો જ નથી. અને આ તો બેનપણી છે. હવે કાલે ઉઠીને એ રૂપિયા પાછા આવશે કે નહીં આવે એની કોને ખબર હે ભાઈ? એટલે 500 થી ઉપર 1 રૂપિયો નહીં મળે. મારી બેન, એમાં જો આ બધું વ્યવહાર વસ્તુ એવી છે ને કે આપણે જેને આપીએ ને એમાં એવી લાલચ નહીં રાખવાની કે પાછો વ્યવહાર આવશે કે નહીં આવે. વધારે પડતું તો એવું જ બનતું હોય છે કે વ્યવહાર પાછા નથી આવતા. ભાઈ વ્યવહારિક વાત છે ને તું મને નહીં શીખવાડ. મને બધી જ ખબર છે મારે શું કરવું ને શું નહીં કરવું. અને જો ગોપી જેમ તારી દીકરી છે ને એમ મારી દીકરી છે. મને ખબર છે એના માટે સારું શું છે ને ખરાબ શું છે. અને એ લગ્નમાં જઈ રહી છે ને તો 500 રૂપિયા આપીશ ને બહુ થઈ ગયા. હવે એનાથી ઉપર 1 પણ રૂપિયો નહીં મળે. જો બેન, અરે મારી વાત સાંભળ. આ છોકરાઓ અત્યારે બધા જે સાથે ઉઠતા બેસતા હોય એ લોકોના એક પર્સનલ વ્યવહાર હોય. હવે આપણા જમાનામાં તો કેવું હતું કે આપણે ગમે ત્યાં જઈએ ને તો 21 રૂપિયા 51 રૂપિયા એવો ચાંદલો કરતું ને તો ચાલતું. હવે આજકાલના આ બધી યંગ જનરેશનને એકબીજા ગિફ્ટ આપતા હોય. હવે બેન તું દુકાનમાં જઈને પૂછ, આજે 700-800 રૂપિયાની તો એક નોર્મલ ગિફ્ટ આવતી હોય. ભાઈ પણ ક્યાં ગિફ્ટ આપવાની જરૂર છે? કહું તો છું કે 50 રૂપિયાનો ચાંદલો કર્યો પતી ગઈ. અને જો ભાઈ જમાનો ગમે તેટલો આગળ વધે પણ ચાંદલાનો વ્યવહાર તો છે ને ચાંદલાની રીતે જ થાય. પણ બેન, આપણે કોક પાસેથી વ્યવહાર લીધો હોય તો આપણે આપવો પડે. જો જોયું, આ તું કે છે ને એટલે તારી નાવડીમાં આ સવાર થાય છે. જો ભાભી 100 વાતની એક વાત, હજુ એની બેનપણી પણ નહીં રહી છે. હજુ ગોપીના લગ્ન બાકી છે, બરાબર? એટલે જ્યારે ગોપીના લગ્ન થશે ને ત્યારે એ શું વ્યવહાર કરે છે એ પણ તો આપણે જોવાનું ને. 100 આપીશું તો 100 આવશે. કીધું ને 500 થી 1 પણ રૂપિયો વધારે નહીં મળે, નહીં મળે ને નહીં મળે. એ સારું સારું, હવે તમે બે રકઝક ન કરો અને જેમ તું કહે ને એમ બસ બરાબર. તું 500 રૂપિયા તો ગોપીને આપજે. 500 તો જોઈએ કે નહીં? હા હા આપીશ ને. અને હું તો કહું છું આવા લગન બગનમાં જવાની જરૂર જ નથી. આ છોકરી જવાન થઈ એકલી મોકલાય જ નહીં. પણ તમે લોકો સુધરો તો ને. ના ના બેન, એ એકલી નહીં જાય તો દુનિયાદારી ક્યારે શીખશે? લો બોલો, હવે દુનિયાદારી એકલી જવાથી શીખશે એમ? વાહ ભાઈ વાહ, આ તે કયા જમાનાની વાત થઈ? હા ના બેન, એવું નથી કે જે એની બેનપણીના ઘરે જાય છે ને એ માણસો સારા છે. એમની સાથે ઘણા સમયથી આપણે સંબંધ છે. એમના પપ્પાને પણ હું ઓળખું છું. એટલે તું ચિંતા ન કર. અને તું છે ને ગોપીને 500 રૂપિયા આપી દે એટલે છોકરી રવાના થાય. હવે છે ને 500 રૂપિયા તો આપી દઈશ. પણ હવે પછી કોઈ પણ આવા વ્યવહાર કરવાના હોય ને તો પહેલા મને પૂછવાનું. મારે જોવું પડે ને ઘરમાં કેટલા રૂપિયા પડ્યા છે કે નહીં. હા આ હું બોલીશ રમાબેન, તમે હાયા ભણી જાવ છો. આ જોયું તમે? ઘર આપણું, આપણે બધા આપણા ઘરના ને રમાબેન વ્યવહાર હાથમાં લઈ લીધો પછી કેવી પરિસ્થિતિ ઊભી થઈ. આપણી છોકરીને રૂપિયા જોવે તો આપણે એની પાસે માંગવાના, આજીજી કરવાની. તું શાંતિ રાખી. રમાબેન જે 500 દે ને તો ભલે દે. 500 રૂપિયા હું મારા ખિસ્સામાંથી આપીશ અને ગોપીને 1000 રૂપિયા આપીને જ આપણે મોકલશું. શાંતિ રાખજો. થઈ ગઈ બેટા ગોપી?
તૈયાર થઈ મમ્મી. શું કેવું તમને, વાત જ જવા દ્યો. તમને ખબર છે હું ફોઈ પાસે ગઈ હતી, મારે મેરેજમાં જવું છે ને એટલે. તો એમને મને પૂરા 200 રૂપિયા આપ્યા. મને તો એ નથી સમજાતું કે હું આ ઘરમાં રહું છું, આ ઘર મારું છે કે પછી આ ઘરમાં હું પીજી તરીકે રહેવા આવી છું. 200 રૂપિયા? પણ તાર પપ્પાએ તો 500 રૂપિયાની વાત થઈ હતી. કોઈ 500 રૂપિયા નથી આપ્યા. મારે ચોખ્ખું કીધું કે આ 50 રૂપિયા છે ને એ વરઘોડિયાને આપી દેવાના, એનાથી વ્યવહાર કરી લેજે, અને બાકીના છે ને તારે આવવા જવામાં જોશે ભાડું. હે ભગવાન, ભારે કરી હું કરું ને કઈ સમજાતું નથી. આ ઘર આપણું, મિલકત આપણી, રૂપિયા આપણા, તોય આપણે હી કે એમ કરવાનું. ઓહ, તમને યાદ છે મમ્મી કે આ ઘર આપણું છે? મને થયું તમે અને પપ્પા ભૂલી ગયા છો, બેનની પાછળ ગાંડા થઈ ગયા છો ને તમારા. હા બેટા, એવું નથી, પણ સંબંધ છે ને એ બધું કરાવે છે. મોટા ફઈ છે ને એટલે એનું માન રાખવું પડે. મમ્મી, સંબંધની જગ્યા હોય ને જે વ્યવહાર થતો હોય એને કરવો જ પડે. હા તો ઘરનો બધો જ વ્યવહાર ફઈ એમના હાથમાં લઈ લીધો છે. 5 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તો પણ 100 સવાલના જવાબ આપવા પડે છે. મારી ઉપર નહીં વીતતી હોય, મને ખબર છે હું કેમ રહું છું ઘરમાં. તો તમે અને પપ્પા શું કામ ફઈનું એટલું સહન કરો છો? કઈ કેમ નથી દેતા? કઈ રીતે કેવું બેટા, ફઈ એકલા છે ને આગળ પાછળ કોઈ નથી આપણા સિવાય, આપણે જ એનો સહારો છીએ. માનું તમારી બધી વાત સાચી છે, પણ એનો મતલબ એમ નથી ને કે આપણે એમને સાચવતા હોય તો આપણી માથે ચડી બેસવાનું. ઉલટાનું એમને તો આપણે કહીએ ને એ રીતે કરવાનું હોય. તું ચિંતા ન કર, અને હાલે એક્સ્ટ્રા 500 રૂપિયા રાખ. આ પૈસા તમે કઈ રીતે આપો છો? તું વાપરજે, તારે કેટલી જરૂર પડશે મને ખબર છે. આ 500 રૂપિયા તારે બહુ ઓછા પડશે. મતલબ આ તમારા સેવિંગ્સમાંથી છે ને? કારણ કે ઘર ખર્ચમાંથી આપશો ને તો ફઈ 100 સવાલ પૂછશે પાછા કે ઓલા 500 રૂપિયા ક્યાં ગયા. એમને 1 રૂપિયો પણ આમથી આમ થાય ને તો પણ જવાબ આપવો પડે છે. હા બેટા, તને તો ખબર જ છે ને, તું નાની હતી ને ત્યારથી હું તારા માટે ભેગા કરતી હતી. આજે છેવટે કામ તો આવ્યા ને, બસ. હા તો એન્જોય કરને બેટા, ચિંતા ન કર. શું જવા દઉં મમ્મી, આપણે આપણા જ ઘરમાં ભિખારી જેમ જીવી રહ્યા છીએ. હા, ફઈ પાસે જ્યારે જોવો ને ત્યારે ભીખ માંગવા જવાનું. ફઈ મને 5 રૂપિયા આપશો, મને 10 રૂપિયા આપશો, અને એમને 100 રૂપિયાનું કીધું હોય ને ત્યારે માંડ 10 રૂપિયા આપે. શું કરવો, હવે એનો જીવ જ એવો છે. જવા દે ને, જ્યારથી એનો જીવ આવશે ને એ ઘરમાં આવ્યા ને ત્યાંથી ઘરમાં એ બધું તૂટવા માંડ્યું છે. ને ભાણકીને કેટલા રૂપિયા આપે છે, એમ તને આપતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. હા, ફઈ તરો આતરો તો કરી જ રહ્યા છે, કારણ કે એમની પોતાની દીકરી છે ને, અને મારું શું છે. મમ્મી, હવે વધારે સમય છે ને આવું નહીં ચાલે. ફઈ આવું ને આવું કરતા રહ્યા ને તો આપણે બધા નોખા થતા વાર નહીં લાગે. એવું ન વિચારવાનું હોય બેટા. ફઈ છે ને આમ તો બધું યોગ્ય જ કરે છે, એમનો હાથ પહેલેથી ટૂંકો છે, અને એને પરિસ્થિતિ એવી જોઈ છે. એના સાસરિયામાં બહુ ગરીબ હતા એટલે પૈસા હાંચવીને વાપરે. મમ્મી, હું પણ માનું છું કે તરે વડે ત્રીજો ભાઈ છે, પણ એ તરે વડ તળેવડની રીતે કરવાની હોય, આવી કંજુસાઈ ના કરવાની હોય. તું ચિંતા ન કર, તારે જે કંઈ પણ જરૂર હોય ને આ તારી માં બેઠી છે ને એને કહેજે બધું તું. સારું. હા, તમારે કઈ વસ્તુ લાવવાની છે બહારથી? ના બેટા, તું તારું કર ને. સારું. અને પપ્પા સાથે વાત થઈ આ પૈસાની? હા. તો વાંધો નહીં તો ફઈ એમાં પણ મોટી હોળી કરશે. હવે આ મૂકી દે ને, તો વળી આવી જશે તો ખીજાશે. હા સારું, ચાલ. મમ્મી. હા બેટા. મમ્મી, મને 1000 રૂપિયા જોઈએ છે, આપો ને. 1000 રૂપિયા બેટા? પણ શાના માટે? મમ્મી, મારે અને મારા ફ્રેન્ડ મિહિરના આજે બહાર જમવા જવાનું છે, અને એમાં એવું છે આજે હોટલનું બિલ મારે ચૂકવવાનું છે, એટલે પૈસા જોઈએ છે. અચ્છા, તું અને તારો ફ્રેન્ડ મિહિર બંને જણ બહાર હોટલમાં જમવા જવાના છો, અને બિલ મારી દીકરીએ ચૂકવવાનું છે. હા મમ્મી, એમાં કેવું છે અમે દર વખતે છે ને વારો કરીએ છીએ, ક્યારેક એ આપી દે ક્યારેક હું આપું, અને ફ્રેન્ડ્સમાં તો એવું જ હોય ને, દર વખતે એક ને એક દે તો સારું થોડી લાગે. ના ના બેટા, આપણે આપવું જ પડે, નહીતર આપણું નીચું દેખાય. અને સાંભળ, ફ્રેન્ડ્સમાં તો છે ને હંમેશા બરાબરીમાં રહેવાનું,
ક્યારે પણ છે ને એ 500 ખર્ચતો હોય ને તો આપણે પણ 500 ખર્ચી નાખવાના. હા, કારણ કે સમય જતા છે ને જ્યારે ફ્રેન્ડશિપ તૂટે ને ત્યારે બધું સંભળાવવામાં આવે મેં એટલા દીધા હતા અને એટલા નહીં કરતા આપણે કહેવાય ને કે ભાઈ અમે દીધા હતા. હા બરાબર. પણ બેટા આ 1000 રૂપિયામાં થઈ રહેશે તારે? હા હા મમ્મી, ત્યાં અમે કેટલું ખાશું, 2 જણા જ છીએ. ના એમાં શું છે કે આ તમે મોંઘી મોંઘી હોટલોમાં જાઓ અને ત્યાં તો ભાવે એવા હોય ને બેટા. અને મને ખબર છે કે મારી દીકરીને શું ભાવે છે. સાચી વાત છે મમ્મી, પણ આમાં કેવું છે, મિહિર સારો છોકરો છે અને કોઈ દિવસ ઈ પૈસા જો કેવી રીતના લેતો નથી મારી પાસેથી, પણ ક્યારેક વળી આપણને એમ થાય દઈ દઈએ, બાકી તો 500 1000 1500 2000 સુધી ખર્ચવા તો એમને તૈયાર થઈ જાય. અચ્છા એમ? વાહ, આ તો બહુ સારું કહેવાય. પણ હું શું કહું તને, 1 મિનિટ ઊભી રહે, હું તને પહેલા પૈસા આપી દઉં, નહીં તો આ વાતોમાં ને વાતોમાં રૂપિયા આપવાનું ભૂલી જ જઈશ. અરે મમ્મી, ઈ તો મેન છે, આપો આપો જલ્દી. લે બેટા, આ પૂરા 1000 રૂપિયા. અને કદાચ ખૂટે ને તો મારી વાત સાંભળ, આગળના ડ્રોવરમાં મેં 500 રૂપિયા મૂક્યા છે, એ પણ લેતી જજે. હા બેટા, આ ફ્રેન્ડ સાથે બહાર જાય છે, પૈસા તો જોઈએ ને. અને સાંભળ, આપણે છે ને આ જમાના પ્રમાણે થોડું સાચવીને પણ રહેવાનું. હો એટલે મમ્મી? જો તું રહી છોકરીની જાત અને હું રહી તારી માં, એટલે માં તરીકે મને તારી ચિંતા તો હોય ને બેટા. હા મને ખબર છે તું ક્યારેય ખોટા ફ્રેન્ડ્સ તો નહીં જ બનાવે, પણ બેટા શું છે ને કે જમાનો બદલાય છે અને પૈસાની બાબતમાં તો હું બેઠી છું, પણ જો કોઈ તારી સાથે આડું અવડું કોઈ પણ વસ્તુ કરે તો દરેક જગ્યાએ તારી માં પહોંચી ન વળે ને, એટલે તારે થોડુંક સાચવવાનું. પણ તું તારે બિંદાસ તારા ફ્રેન્ડ સાથે હોટલમાં જા, જમ, અને કદાચ પૈસા ખૂટે ને તો તારી માં બેઠી છે, પેલા 500 રૂપિયા લઈ જવાના ભૂલતી નહીં. નથી લઈ જવા મમ્મી, કીધું તો ખરા 1000 માં થઈ રહેશે. જો બેટા, પેલા 500 રૂપિયા બહારથી લઈ જવાની જરાય ના ભૂલતી. હો અરે મમ્મી, 500 નથી જોતા, આ 1000 રૂપિયા છે ને બસ એ જ ઘણા છે. અને મસ્તાઈ 1000 રૂપિયામાં તો ઘણો ઘણો નાસ્તો થઈ જાય. તમે જોવો છો ને મારું શરીર, મારું શરીર તો આવું છે, એમાં શું જોઈએ અમારે એટલું જમવા. હા હા બેટા, પણ તું બહાર જાય એટલે મને તારી ચિંતા રહે. હવે મને કહે ને, હા મિહિર જે તારો ફ્રેન્ડ છે એ શું કરે છે? થાય નહીં મમ્મી, અત્યારે તો એ જોબ કરે છે, પણ ટૂંક સમયમાં એને ગવર્મેન્ટમાં જોબ મળવાનો ચાન્સીસ છે, તો એની તૈયારી પણ કરે છે. અચ્છા, ગવર્મેન્ટ જોબ? વાહ. ગવર્મેન્ટ જોબ નહીં, ગવર્મેન્ટને જોબની તૈયારી કરે છે, પણ હજી એને ગવર્મેન્ટ જોબ મમ્મી મળી નથી, એટલે જ ઈ બહુ ટેન્શનમાં હોય. હા હા, કાંઈ વાંધો નહીં. જા બેટા, મોડું ન થઈ જાય. જો તું અહીંની અહીં રહીશ ને તો આ 1000 રૂપિયા અહીંના અહીં જ રહી જશે ને તારું ખાવાનું પણ. જા હો. સારું, વેલા ઘરે આવી જાય, ચિંતા કરતા ને ફોન ઉપર ફોન કરતા નહીં પ્લીઝ. હા હા સારું. હો સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંભળ, સાચવીને જજે. હા 1000 રૂપિયા. હવે આજે આજકાલની જનરેશનમાં 1000 રૂપિયા તો વાપરે જ ને. કેમ થયું, ગોપી ગઈ? હા, ગોપી ગઈ. એની બેનપણીના લગ્ન છે ને એમાં. હા, રમાબેને એને ખાલી 200 રૂપિયા આપ્યા. આ મોંઘવારીમાં 200 રૂપિયામાં કાંઈ થતું હશે? પછી મેં મારી પાસે પડ્યા હતા ને તો 500 રૂપિયા આપ્યા ગોપીના પપ્પા. હવે આ છે ને બધું મને જરાય નથી ગમતું. ઘર આપણું, આ બધી આપણી મિલકત ને છતાંય આપણે બેબીને રહેવાનું, આપણે એની પાસે હાથ લાંબો કરવાનો. તને હા શું કહું ને, તમારી બેન રમા વિધવા થઈ ને પછી નોંધારી થઈ ગઈ, તો એને મેં અહીંયા આપણા ઘરે રહેવા બોલાવી લીધી. મને નહોતી ખબર કે અહીંયા આવ્યા પછી આ ઘરનો વ્યવહાર બધો એ એના હાથમાં લઈ લે છે. મને આ બધું નથી ગમતું, પણ કરું હું, મારી હગી બેન છે. આ ગળ્યું ગળાતું નથી અને મૂક્યું મુકાતું નથી. આ સમયમાં કયો ભાઈ હોય કે એની વિધવા બેનને હાંસવે એને પાલવે? હા તો ભાણકી છે, આપણને કોઈ દિવસ કવેણ નથી બોલ્યા, કેટલા હાંસવી છે, તો એને ઈ વિચારવાનું હોય ને આપણે એને આવું વર્તન કરે છે. પણ હવે તું જે કે ને એ વાત બધી હાંસી છે, પણ હવે વિચાર તો કર, હું એનો ભાઈ છું, મોટો છું, હું બાપ ઠેકાણે કહેવાઉં, મારી ફરજ પડે મારી બેનને મારે આડો હાથ રાખવો. અને રહી વાત ભાણકીની, તો ભાણકી તો સમજી લે કે 2-4 વર્ષમાં હવે એની ઉંમર લાયક થઈ જાય તો સારું ઠેકાણું ગોતીને હા હારે વળાવી દેવું. આપણી ગોપીનો વિચાર કરો, આપણી દીકરી જવાન થઈ છે, હવે એનું આપણે સારું ઠેકાણું ગોતવાનું. કાલ સવાર વેવાય વેલા થશે, માથે કેટલી જવાબદારી વધશે.
વાત તો તારી હાંસી છે કે કારણ કે આ મારી ઉપર જેટલી જવાબદારી ગોપીની છે એટલી તો મારી બેનની ભાણકીની છે. પણ હવે એ લોકોને મનમાં એમ છે કે અમારો ભાઈ છે એ સરખું ધ્યાન નથી દેતા, એટલે બને ત્યાં સુધી આ ઘરનો વ્યવહાર એના હાથમાં રાખે છે, બાકી બીજું કાંઈ નથી. અરે આટલી મોટી જવાબદારી આવશે પછી મારે કાંઈક લેવું કરવું હોય તો હું પૈસા વગર કેમ લેવા જાય? મારે હું એની પાસે જઈએ ત્યારે હાથ લાંબો કરીને માંગવાના કે રમાબેન મને પૈસા આપો? ના ના, એવું કાંઈ નહીં થાય, તું ચિંતા ન કર. હું એને મારી રીતે સમજાવીશ ને કહીશ કે બેન હવે આ બધું સારું નથી લાગતું, તું વિધવા થઈ ગઈ છો, તારે હવે પ્રભુ ભજન કરવાનું હોય, એની બદલે તું આ ઘરની જવાબદારી માથે લઈને પહેરશો. અને તને તો ખબર જ છે ને કે હું હોઉં કે મારી બેન હોય, જે વ્યક્તિ ઘરની અંદર જવાબદારી લઈને બેઠો હોય અને વ્યવહાર કરતો હોય ને એ બધાયની આંખે સડે. રમાબેન વ્યવહાર કરે ને એનો મને કોઈ વાંધો નથી, એનો વ્યવહાર ને આપણો વ્યવહાર અલગ છે. એટલા વર્ષથી હું હારે આવી, ગોપી જવાન થવા આવી, 18 વર્ષની થઈ ગઈ. હવે એટલા 18 વર્ષથી ને હું વ્યવહાર કરતી આવું છું તો મારો વ્યવહાર તો જુદો જ હોય ને. વાત તારી હાંસી છે, પણ હવે રમાના મનમાં એમ છે કે હું થોડોક વ્યવહાર કરું તો મારા ભાઈને થોડોક ટેકો થાય, થોડોક એને સહકાર રહે. આ ભાઈ છે એ ઘરની બહારનું કામ સંભાળે અને હું ઘરનો વ્યવહાર સંભાળું, તો મારા ભાઈને ઉપાધિ ઓછી. પછી તો રામ જાણે એના મનમાં હું હોય. તું મરી નથી ગઈ, મને આવડે છે વ્યવહાર હાંસવતા. હું અત્યારે જ એને કહીને વ્યવહાર એના હાથમાંથી લઈને તને દઈ દઉં, પણ તને છે ને મારા બેનના મગજની ખબર છે ને, એ હમણાં ઊંધું લેહે. એ તરત મને એમ કહે કે તમને ભાઈ મારી ઉપર વિશ્વાસ નથી, હું ખોટું કરું છું. અને આ વિધવા બાઈ જો બે આહુડા પાડે ને તો દુનિયા આપણને જ ગાંડા ગણશે કે એની બેનને ઘેરે લાવી અને એને દુઃખ દે છે. બધું આપણે જ જોવાનું, બહારનાનું ઘરનાનું બધાનું. શાંતિ રાખતો, સમય જતા બધું સારું થઈ જાય. ઉપાધિ ઘેરમાં કાજલની આંખો મિહિર બેટા ક્યાં બે બે કામ છે બે. પપ્પા હું છે ને મારી ગર્લફ્રેન્ડ પેલી નૈના છે ને એને હોટલમાં જમવા લઈ જાઉં છું. બેટા આ ગર્લફ્રેન્ડ ને ખાલી ફેરવશો કે આમ ખર્ચો બરસો કરશો અને આમ બની ઠની? પપ્પા ગર્લફ્રેન્ડ સાથે જમવા જવાનું છે, થોડુંક તૈયાર તો થવું પડે ને પપ્પા. ચાલો લુચ્ચો તો ખાલી નૈનાને ફેરવશો કે આમ જો એના મામા પાસે બહુ રૂપિયા છે હો, ખખેરી નાખવાનો છે એના મામાને, કરોડપતિ છે ભાઈ. હું પપ્પા ગમે એ વાત કરું છું, ગર્લફ્રેન્ડ છે એટીએમ થોડું છે. ના ભાઈ એટીએમ જેવું જ કહેવાય ગર્લફ્રેન્ડ. અમે તારી જેડા હતા ને ત્યાં 10 રાખતા હતા અને પૈસા લઈને લૂંટીને ભાગીને નીકળી જવાનું, જલસાટ મારવાના. આ તો શું છે કે તું પનારે પીડ્યો એટલે મારે બધું ગોઠવવું પડ્યું. સમજો તું આમાં શોર્ટકટમાં? એ પપ્પા શોર્ટકટમાં છે ને તમારા જમાનામાં 10 રાખતા આવીશો, આ એક નથી અજમાતું આ જમાનામાં. પપ્પા હું કહું છું તમે આવી બધી મારી બુદ્ધિ ભ્રષ્ટ ન કરો ને. પ્રશ્ન જ કરવાની. તું તો હજી અડધે જ પગ્યો છો, હજી તો 3 વખત હવે ચીટરિયા કર્યા છે. હજી તો તારે આગળ બહુ કમાવાનું છે, સમજો. કોઈને બાકી નથી રાખવાનું. આ હેરમાં લી ઓલા હેરમાં, ઓલા હેરમાં લી ઓલા હેરમાં, પણ કામ તો કમ્પ્લીટ પૈસા હાટું જ કરવાનું છે. આ તમે મારા બાપા ન હોત ને તો આ ઘરમાંથી મોકલી દીધા હોત. બેટા તું મારો દીકરો ન હોત ને તો કઈનો ઘા કરી દીધો હોત. હવે આપણે એક બીજા બાપ દીકરો સહી, તો પછી હું કહું છું તમારી તો વાત માનવી જ પડશે. બસ સમજો, ખર્ચો કર, હું ના નથી પડતો. હા 500 1000 2000 જે વાપરવા હોય, પણ એના મામાને ખખેરી નાખવાનો છે પૈસામાં ગમે એમ કરીને. પછી આપણે જો અહીંયા બેઠા જ છીએ, હું નિર્ણય લેવો એ વિચારી લેવું. ભાઈ એમ પછી તમે ગમે ત્યારે અચાનક ગમે એ નિર્ણય લઈને આવો છો, મારે ભેગું કરવામાં તકલીફ પડી જાય છે. પણ તું પાથરશો તો કામ એટલું બધું? શોર્ટકટમાં રાખવાનું, ફોનનો નંબર બદલી નાખવાનો, તારું ઓલું મોબાઈલમાં ઓલું આઈડી બધું હોય ને એ બધું બદલી નાખવાનું. નવી ગિલ્લી નવો દા, પેલા આ પૂરું કરી કામ. પણ નવી ગીલી પપ્પા આ બધાને જવાબ દેવામાં મને પછી ફાફા પડી જાય છે. તું એટલું બધું પીસો હું કામ ને? પણ તમારો દીકરો છું એટલે. એટલે આ ભલામણ હું આવું બધું કરીને બેઠો છું, તું કેમ ચિંતા કરશો? જા એ છોકરીને પટાય ફોલાય, પણ મામાને ખખેરવાનો છે એ ભૂલાય નહીં, યાદ રાખજે. ઓકે દાદા જલસા માર. ઓકે હું કહું છું બાબા, આને પણ કાંઈક નો કાંઈક ઊભું જ હોય. હું છે બોલ?
જમવાનું તો એડજસ્ટ થઈ ગયું છે, પેટ્રોલ ના ઘટે છે. ઓનલાઈન કરી દે, હું તને બારકોડ મોકલી દીજે. તને બહુ રૂપિયા વાપરવા ન અપાય, એમ છૂટો હાથ ન રખાય. હાલે દાદા મને ઓનલાઈન કરી દે દાદા. નિકલ, મજા કર, મજા કર. બાપા છો ને? હા હા, બાપ જ છું. બાપ આવા જ હોય. નિકલ ગર્લફ્રેન્ડ ને મળવા જાવ ધક્કા મારશે પર. અરે રૂપિયાની મતલબ છે, ગર્લફ્રેન્ડ તારી જે હોય ઈ. જા. દીકરો થઈ ગયો છે તો તૈયાર હો.